ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કઈ નવા જૂની થવાની આ વાત અમે ઘણા લાંબા સમયથી કરી રહ્યા છીએ. તેની પાછળ માત્ર હવામાં ઉડતી વાતો નથી, પરંતુ કેટલાક તથ્યો પણ છે. ભલે ચેતર વસાવાનું નામ જાહેર થઈ ગયું હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ પીછેહટ નહીં કરે તેવા સંકેત અનેક વખત મળી ચૂક્યા છે. પરંતુ આ વખતે અમે આપને જે તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ એ તસવીર જોઈને તમને પણ મનમાં સવાલ થશે કે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કેવા પ્રકારના રાજકીય સમીકરણો રચાવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવ્યા ત્યારે ચેતર વસાવા જેલમાં હતા અને તેમણે જાહેર કરી દીધું કે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી આમ આદમી પાર્ટીમાંથી કરવાના છે ચેતર વસાવા. આ નામ જાહેર થયું ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે આજની તારીખ હું વિડીયો બનાવું છું ત્યાં સુધી હજુ પણ એ નક્કી નથી કે કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે કે પછી ચેતર વસાવાને ઇન્ડિયા ગઠબંધન હેઠળ સમર્થન કરશે. મુમતાઝ પટેલ ગુજરાત તક સાથેની વાતચીતમાં કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડશે. અચ્છા, નવી વાત તો એ પણ મળી કે ફૈઝલ પટેલ પણ ગુજરાત તકની વાતચીતમાં કહી ચૂક્યા છે કે હું તો ચૂંટણી લડીશ. મનસુખ વસાવા તો સ્વાભાવિક રીતે 6 ટર્મથી સાંસદ છે, એટલે એ ચૂંટણી લડવાના, ભાજપ દાવેદારી કરવાનું, કારણ કે ભાઈ ટાર્ગેટ છે 26 બેઠકનું. હવે જે એક પક્ષ બચે છે એ છે બીટીપી. સવાલ એ છે કે દર વખતની જેમ આ વખતે પણ શું બીટીપી ઉમેદવારી કરશે કે કેમ, અને સ્વાભાવિક રીતે એક પક્ષ તરીકે, પ્રાદેશિક પક્ષ તરીકે તેઓ ચૂંટણી લડશે. પરંતુ આ સવાલ અને આ વાતો હું અત્યારે શા માટે કરું છું? તમારી સ્ક્રીન પર મારી બાજુમાં દેખાતી આ તસવીરો ધ્યાનથી જુઓ. આ તસવીરો ઘણી કહાની કહે છે. તસવીરમાં દેખાય છે મુમતાઝ પટેલ, છોટુ વસાવા, છોટુ વસાવાના બંને પુત્રો દિલીપ વસાવા અને મહેશ વસાવા, અને સૌથી ચોંકાવનારી વાત છે મહેશ વસાવાનું હાજર રહેવું. 5 નેતાઓનું એક સાથે એક મંચ પર મળવું ભલે સામાજિક પ્રસંગ હોય, પરંતુ એ દર્શાવે છે કે રાજકીય દ્રષ્ટિકોણથી ભરૂચ લોકસભા બેઠકમાં કંઈક તો રંધાઈ રહ્યું છે. હવે ચેતર વસાવાની વધતી પ્રસિદ્ધિ, અને તેમાં પણ ચેતર વસાવાએ આજે જાહેર કર્યું, એટલે કે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું કે તેઓ જન સ્વાભિમાન યાત્રા કાઢશે. હવે જન સ્વાભિમાન યાત્રામાં ચેતર વસાવા સ્વાભાવિક રીતે આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે, કારણ કે એ વાત આપણે ભૂલવી ન જોઈએ કે ચેતર વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય છે અને એક સંસદીય બેઠકમાં, એટલે કે એક લોકસભાની સીટમાં 7 વિધાનસભા બેઠક સામેલ છે. એટલે બાકી જગ્યાએ એકો જમાવવા માટે ચેતર વસાવાએ આવી યાત્રાઓ કરવી પડે, એમાં કોઈ ખોટું છે નહીં. પરંતુ આ તસવીરો એ વાતની સાબિતી છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. સવાલ નંબર 1 કે શું બીટીપી કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટીને સમર્થનના મૂડમાં છે કે પછી કંઈક કહાની બીજી છે? ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા 6 વખતથી સાંસદ છે. જો નેતાઓના પ્રસંગોમાં જવું કોઈ નવી વાત નથી. એકબીજાના મિત્ર હોય છે આ નેતાઓ. ટીવી સ્ક્રીન પર સામસામે નિવેદનબાજી ભલે કરતા હોય, પરંતુ કદાચ આપને ખબર હોય કે ન હોય, પણ કહી દઉં કે પડદા પાછળ નેતાઓ એકબીજાને સારી રીતે ઓળખે છે, ને કેટલાય એવા નેતાઓ છે જે અંગત મિત્રો છે, ભલે અલગ અલગ પક્ષમાં કામ કરતા હોય. એટલે સામાજિક પ્રસંગોમાં નેતાઓનું જવું કોઈ નવી વાત નથી. પરંતુ એવા ટાણે પ્રસંગોમાં હાજરી આપવી, ફોટો પડાવવા, હાથ મિલાવવા અને ખુરશીમાં બાજુમાં બેસવું એ કહાની અલગ છે દોસ્ત. કારણ કે ચેતર વસાવા જ્યારથી માર્કેટમાં નીકળ્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો એ પ્રયાસમાં લાગ્યા છે કે કઈ રીતે પ્રસિદ્ધિની આ ગાડીને રોકી શકાય. ભારતીય જનતા પાર્ટી ભલે કહેતી હોય કે ચેતર વસાવા હજી નવા નિશાળિયા છે, ચેતર વસાવાને હજી રાજકીય પરિપક્વતા નથી, પરંતુ ચેતર વસાવાના સમર્થનમાં ભેગી થતી ભીડ ઘણું કહી જાય છે. બીજી તરફ વાત કરી લઈએ ઇન્ડિયા ગઠબંધનની.
હવે ભાઈ આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવાર જાહેર કરી લીધા, 8 બેઠક માંગી લીધી, પરંતુ હજી નેઠા નથી કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ ભરૂચની બેઠક ચેતર વસાવા માટે છોડવા તૈયાર છે કે નહીં. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ તો કહી રહ્યા છે કે જો ચેતર વસાવામાં દમ હોય તો એકલા ચૂંટણી લડી બતાવે. એટલે એનો મતલબ સીધો તો એ થયો કે મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવા માંગે છે. બધી વાત બાજુમાં મૂકી દઈએ. જે 4-5 એક્સક્લુઝિવ તસવીર અમે આપને દેખાડી રહ્યા છીએ એનું 2 લાઇનમાં હું આપને વિશ્લેષણ સમજાવી દઉં કે ભલે સામાજિક પ્રસંગમાં નેતાઓ ભેગા થયા હોય, પરંતુ સામાજિક પ્રસંગમાં રાજકીય વાતો ન થઈ શકે એવો તો કોઈ નિયમ છે નહીં. બીટીપીને આ પહેલા બીટીપીના અધ્યક્ષ છોટુ વસાવાને મળવા માટે મુમતાઝ પટેલ આ પહેલા ગયા હતા. એની સ્ટોરી પણ આપે જોઈ હશે અને એની તસવીરો પણ જોઈ હશે. એટલે મુમતાઝ પટેલ બીટીપીના અધ્યક્ષ છોટુ વસાવાને મળે, ત્યારબાદ ફૈઝલ પટેલના ભરૂચમાં હું તો લડીશના બોર્ડ લાગે, અને પછી મનસુખ વસાવા જીતનો દાવો કરે. આ બધા પ્રસંગોને, બધા નિવેદનોને ભેગા કરો અને પછી આ તસવીરોને જુઓ તો તમને યાદ આવશે, તો તમને ખ્યાલ આવશે કે કદાચ ભરૂચ લોકસભા બેઠક એક એવી બેઠક બનવા જઈ રહી છે કે જ્યાં એક વ્યક્તિને હરાવવા માટે મહેનત થતી હોય તેવો ભાસ થઈ રહ્યો છે. હવે આ ભાસ શબ્દ હું એટલા માટે કહું છું કારણ કે રાજનીતિમાં જો નેતાઓ એક પાટલી પર ન ટકે તો નેતાઓની વાતો તો કેમ એક પાટલી પર ટકી રહે સાહેબ. એટલે હવે તો જોવું રહ્યું કે સામાજિક કહેવાતી આ બેઠક અથવા તો મુલાકાત, આપને પણ કહી દઉં, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાના પુત્રના લગ્ન હતા અથવા તો છોટુ વસાવાના ઘરમાં કોઈ પ્રસંગ હતો ને પ્રસંગના ભાગરૂપે તેઓ ત્યાં પહોંચ્યા હતા. હવે આ એક તસવીરો, આ 4-5 તસવીરોને સાઈડમાં મૂકો. હું શા માટે કહું છું કે સામાજિક પ્રસંગોમાં જવું કોઈ નવી વાત નથી. હવે હું આપને એક એવી તસવીર દેખાડું જે તસવીર જોઈને તમને પણ નવાઈ લાગશે. આ તસવીર જુઓ. તસવીરમાં 2 નેતાઓ દેખાય છે, 2 કટ્ટર વિરોધી નેતાઓ દેખાય છે. એક છે ચેતર વસાવા અને બીજા છે મનસુખ વસાવા. મનસુખ વસાવા અને ચેતર વસાવા એક જ ફ્રેમમાં એક સાથે દેખાય, કેવી નવાઈ લાગે નહીં? પરંતુ નેતાઓ છે સાહેબ. ભલે તમે જે પણ નેતાઓને ફોલો કરતા હો, પરંતુ સામાજિક પ્રસંગોમાં, એકબીજાના ઘરના પ્રસંગોમાં અથવા તો કહો જનતા માટેના પ્રસંગોમાં હાજર રહેવું એ નેતાઓ માટે નવી વાત નથી. પરંતુ જ્યારે આવી તસવીરો વાયરલ થાય અથવા તો જ્યારે આવી તસવીરો સામે આવે ત્યારે સ્વાભાવિક રીતે રાજકીય ગલીઓમાં નીત નવી ચર્ચાઓ થાય અને આ ચર્ચાઓ શક્ય છે કે કંઈક નવા જૂનીના સમાચાર પેદા કરે. હવે આમ પણ ભાઈ ચેતર વસાવાના પુત્ર, માફ કરજો, છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની ભાજપમાં જવાની વાતો કંઈ નવી વાત તો છે નહીં. CR પાટીલ સાથેના ફોટા આપને યાદ હશે. તો હવે આ મુલાકાતથી ભરૂચના રાજકીય સમીકરણો બદલાય છે કે કેમ એ સમય બતાવશે. પરંતુ આવા જ કેટલાક સમાચારો જોવા માટે ગુજરાત તકને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવું હોય તો કરી લેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી કમેન્ટ, તમારે વિડીયો વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નિષ્કર્ષમાં એક નવી રાજકીય ચર્ચાઓ સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.